છેલ્લા એક દશકામાં ભારતીય રેલવેમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી છે। નવી વંદે ભારત ટ્રેન્સ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જવામાં મુસાફરોના સમયની બચત થઈ રહી છે। અનેક રેલવે સ્ટેશન્સની કાયાપલટ કરવામાં આવી રહી છે। ત્યારે 2047નું વિકસિત ભારત અને રેલવે આ વિષય પર શાળાઓના બાળકોએ ચિત્રો દોરીને 2047નું ભારત કેવું હશે તે દર્શાવ્યું હતું અને પોતાના પ્રતિભાવો આપ્યા હતા। ભારતીય સરકારે રેલવે વિભાગમાં ઘણા બધા સફળ પ્રયત્નો કર્યા છે, જેમાંથી એક છે ઓનલાઈન ટિકિટ। આપણે સૌ જાણીએ છીએ કે આજના બિઝી શેડ્યુલમાં કોઈ પાસે એટલો સમય નથી કે જેઓ ઓફલાઈન જઈને ટિકિટ લઈ શકે। તેથી ઓનલાઈન ટિકિટની સુવિધા તેમના માટે ખૂબ ઉપયોગી છે। તેથી આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ કે ભારત સરકારને વધારે સપોર્ટ કરીએ। આપણા ભારત દેશે એટલી પ્રગતિ નાંધી છે કે આપણે અન્ય વિકસિત રાષ્ટ્રોની સાથે સરખામણીમાં આવી ગયા છે। આપણા ભારત દેશની અંદર રેલવે વિભાગમાં ખૂબ જ પ્રગતિ થઈ છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ગુજરાતની અંદર કાલુપુર સ્ટેશનની અંદર આવેલા રેલવે સ્ટેશનની અંદર વંદે ભારત મેટ્રો ટ્રેન જેવી ઘણી બધી મેટ્રો ટ્રેનો અને ઘણી બધી ટ્રેનો વિકસાવવામાં આવી છે। આપણો ભારત દેશ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 15મી ઓગસ્ટ 2023 દરમિયાન ભાષણ આપતા કહ્યું હતું કે આપણો ભારત દેશ 2047 દરમિયાન એક વિકસિત રાષ્ટ્ર બની જશે।